हेलो गाइस, तो केम छो मित्रों? मजामां छे, मजामां ज रहेवानुं। आजना मारा नवा विडियोमां तमारुं बधाईनुं स्वागत छे। तो आज तो आपणे हवारमां आवी गया छे डુંગળી ખેવા। मारा काकानी कंईक 4-5 दी गेला हता लग्નમાં। अच्छा, એટલે પાછા આવી જશે લગ્નમાં, સીધે સીધા આવી જશે ડુંગળી લેવા। જો ઈ તે કંઈક ડુંગળી ખેંચે છે। હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ, જય માતાજી। તો જો મિત્રો આપણે લગ્ન કરવા ગયેલા હતા 2-3 દી થા। તો જો વૈયાસી પાછા કાંઈ ડુંગળી ખેવા। તો ડુંગળી કંઈક પાકી જશે ને તોળેલી ડુંગળી લેવાઈ જશે ને આવે લઈ છે લાલ। તો જો ખેવા મીઠા છે સવારમાં। બહુ કઠણ છે મિત્રો, રવા તૂટી જાય। કઠણ છે બહુ જ ભાઈ લાલ ડુંગળી। તો દાંતો ડાયરે રાખવી પડે ને પછી તૂટી જાય તો કાઢવી પડે પછી દાંતો નીકળી। મારી મમ્મી જો એકલા એકલા ની ઓલું કરે ખેંચે। જય માતાજી બધાને। જો ઈ એકલા એકલા ખેંચે। આગળ પપ્પા મને ખેંચાવા લાગશે એટલે મારો દીકરો કેરો લેહું કાકા। આપણે કઈ ખેવાની મેહવાની નથી, આપણે લેશન કરવાનું હોય ને નિશાળે સાહેબ મારી મારી ધોઈ નાખે। અબે સાલે હાબુ વગર ના ધોઈ નાખે। આ કંઈક માં બપ્પા આવ્યા ના, આપણે ભાઈ પાણી વાળી હો। તો ફાઇનલી મિત્રો આપણે ડુંગળી ખેંચી નાખી છે, કેમ કે ઘરના ખેંચી તો ખેંચી વહેલા ખેંચી 9 વાગે મુહૂર્ત કર્યું હતું। મુહૂર્તની પણ ખેવાની શરૂઆત કરી ને 5:30 થયા છે ને ખેંચી છે। આ બધી ઓલી બાજુ છે બધી ખેંચી ને આ બાજુ છે એ બધી ખેંચી। તો અમારા કુલદીપભાઈ કંઈક કરે છે હળિયું ને કાલે વાટવાની શરૂઆત કરવાની છે મિત્રો આપણે। આજ તો કંઈ વાટવાની છે નહીં, કાલે વાટવાની છે। જો આ બાજુ છે એટલે ને ઓલી બાજુથી તમે આવેલા છે અમારા ભાઈ નાવદીને એટલી બધી છે કંઈ નાખી ઘરના તો ફાઇનલી મિત્રો 9 દિવસ ઉગી ગયો છે ને આપણે અહીંયા ડુંગળી વાટવા સવારમાં ને આજ કંઈક ઠંડી એટલી છે ને આ ડુંગળીથી ઠંડી બહુ જ છે, આમ અડાતી નહીં ને આમ હે ને પાણી પીર્યું પાણી અત્યારમાં ઝાકળ છે થોડોક। તો આ બધું ઇતી ઝાકળ છે તો આમાં ડુંગળીમાં આમ રીતે હાથ પલ્લી જાય થોડું ઝાકળ છે અત્યારમાં। જુઓ જો પવન છે કોને એવું જેવું તેવું દેખાય છે। જુઓ આપણે વાટવાની છે ડુંગળી તો આપણે વાડવા મળી જાય સવારમાં। ઠંડી કંઈક બહુ છે તો આપણે વૈયાસી વહેલા તો હાલો વાડવા મળીએ। હવે અત્યારમાં ડુંગળી વાડવા મળે છે કીધું ના ને કંઈક વાદળા છે ને મિત્રો ને પવન નહીં તે ડુંગળી ઉડે બહુ જ છે, ઘડીક આમ ફરી ઘડીક આમ ફરી તો એ ડુંગળી ઉડે એટલે એવું કેમ મોળવું એમ। આ બધું અમારે બોળો ભાગડે આ બધું મોળતા હતા પાછા એ બાજુ ઉઈ ગયા બહુ જ ઉડે ડુંગળી અત્યારે સવારમાં। આ બધું મારું ભાભી તે ઘડીક ઓલી બાજુ વાટે ને ઘડીક આ બાજુ આવે તો એ ઉડે બહુ જ ડુંગળી। બોલો સવારનો પવન નથી ને એટલે બહુ ઉડે, કઈ બાજુ વાટવી કંઈ હાર ઉઠતી નહીં પણ આપણને ઉઠતી નહીં એટલે સારું છે મિત્રો। આપણે ફરવું નહીં પડતું, આપણે એક બાજુ જ બેસી ખાલી આપણે થેલી ભરાઈ ગઈ તો એટલે જો અત્યારમાં જરીએ પવન નહીં જો આ મિત્રો પવન છકો ફરે તો જરી આવ ફરે તો હાવ હાથ આ પવન છકો પડતો નહીં પણ પવન જ નહીં ફરે। નીચેનો વાદળા છે જવો તમે કે વાદળા જવો। તો ફાઇનલી મિત્રો બપોર થઈ ગયા છે, 1 વાગી ગયો છે તો હવે આપણે જમી આવી યાર ડાયરેક્ટ બપોરે વિડીયો ચાલુ કર્યો તો એટલે કંઈક વાટી ડુંગળી તો આગળ કેટલી વાટી નાખી છે। હા ભાઈ 100 હાથ કેરા નીકળ્યા છે, કાંઈ ઉકલતું નહીં યાર કેમ કે થોડીક ઝીણી છે ને એટલે ઉકલતું નહીં ને માણસ છે એમ 5-6 જણા જ તે એટલે ઉકલે તો નહીં। તો ખાઈ આવી યાર આપણે, ખાઈને પછી મળીએ ને તો ગાય લઈ લીધી છે કાંકમાં યાર તો જમી આવી મળીએ પછી। તો મિત્રો આપણે જાય છે હવે ડુંગળી વાટવા, જમી લીધું છે ને ભાગ્ય હવે વાટવા ને મિત્રો અહીંયા કંઈક લગન બગન હશે તે ડોન કેમેરો આવ્યું છે એવું બોલો અહીંયા આવીને પાછો વહી ગયા આમ જાય છે હું વાળું સવાયથી આપણે ભાગ્ય હવે ડુંગળી વાટવા। હર્ષદભાઈની બધે જોવે છે ડોન કેમેરો ભાઈ। તો મિત્રો આ આપણી ઠેલી છે જો આપણે બહુ પેલા વાટતા એટલે મિત્રો આપણે ચા પાણી કંઈક આવી જશે ને પી લઈએ આપણે। અમારે કાના ભાઈ પોરો નહીં ખાઈને આમાં ડોઝી વાટે બોલો આમ ડુંગળી જો બહુ વાર લાગે। આ બધું હર્ષદભાઈ વાટે તો આપણે જ બે સારી લાવવાનું થાય છે। કુલદીપ બધાને પાણી પી દો હાલો પાણી પીવે તો મસ્ત મસ્ત ટાઢું તો આપણે લઈ લઈએ મિત્રો। આપણે હર્ષદભાઈને આપી દઈએ ભાઈ પહેલાં આપણે આપી છીએ ભાઈ। તો હું તો ફોનમાં ધ્યાન રાખું, સામે ધ્યાન રાખતો નહીં ભાઈ। બસ આમાં કાંઈક આવ્યું કાળું આ બધું તમારા ભાભી તો કંઈક હળજી કરે દાંત કાઢે તો હાલો તો મિત્રો આપણે પી લઈ છે। તો ફાઇનલી મિત્રો જો આપણે ઠેલી ભરી લીધી છે, કાકમાં લઈ લીધી ને દહીં નાખવા આપણે આ ઢીકલો અહીં નાખી દઈએ આપણે તો નાખી દીધી તો કેમ કે યાર વજન બહુ છે ને ભી પડી જાય તો 8 લીધી હતી આપણે
એવડો એક ઢીકલો થયો તો કેટલી મસ્ત ડુંગળી કે પણ તો લાલ છે લાલભાઈ મજા આવી જાય આપણે ભાગ્ય પા વાટવા અમે બધા પા ઓલા ખૂણે વાડીને અમારે કાનાભાઈ અહીંયા વાટવા આવીએ બોલ એકલે એકલે મજા આવે તો વાટે હું બતાવું તમને જો ત્યાંથી વાટતો અહીંયા ભૂકી જાય એવડે આજલા વાટતા જ નથી પણ એવું નહીં ભાઈ કાંઈ વાટતા વાટતા અહીં આ બાજુ આવ્યો ને મેં એ બાજુ છે બોલો એકલા વાટતા વાટતા આ બાજુ આવે ને એ જો વાટી જવા બાટી જવા એવી રીતે વાટવાની કંઈક જવા જતા વાટવાની ને આમાં મિત્રો મોળિયા હોય ને એટલે બે બાજુથી વાટવા પડે તો આ કંઈક મોળિયા તો ફાઇનલી મિત્રો અમારા પ્રકાશભાઈ આવી જશે તો આમ આજ ભાઈ બનેલા હતા ગુલાબ આમ જો ઇન્ચડ બિન્ચડ મારીને જવા આમ તમે કેવા તાર થઈ જાય વરસાદ થઈ જાય બોલો ગુલાબ બનેલો તો આજ પછી હારા લુગડા પહેરે એ ગુલાબ એવું હોય ને બગા આજ હું બનેલો તો ગુલાબ એટલે આજ તો બુધવાર એટલે નવા કપડાં પહેરીને જવાનું હોય એક દી મેન ગુલાબ બનીએ એટલે આજ પટ્ટો બટ્ટો પહેરીને જતો હજી દફતરે વલ્પ અહીંયા જ છે પડ્યું તમને દેખાય નહીં ભૂરા કલરનું છે એટલે હવે મારે જવાનું છે હું અહીંયા સીધો અહીંયા જ વિજય મિત્રો વલ્લા પર ઘર છે ને નથી ના જોત નહીં સીધો અહીંથી વિજય રોડ છે એટલે હવે જવાનું છે મારે રીંગણા લેવા કાકા ડુંગળી વાઢે છે તમને દેખાડું તો છે તો મિત્રો જો આપણે ડુંગળી મોળીએ છીએ આપણે બે સ્ટાઇલ જો કેમ હે પણ મસ્ત છે કે બાકી હે કોમેન્ટમાં કહેતો આમ બે એક નો બે યાર નહીં એમ કે ઉપર બે બેન થાકી જાય યાર તો આવી રીતે બેવું પડે યાર બધી ભાઈનું ગોઠણીએ વાળીને ક્યારેક બેવું પડે તો આવી રીતે આપણે વાળીએ ભાઈ ને આપણને તમને ખબર જ છે દાંતરડું વાગી જાય બેગ લાગે ને તે ની રીતે વાઢીએ એવું એક વાઢવાનું હોય ને આ પકા ભાઈ દબીને બેસી જાય યાર અહીંયા હા જોવા વાટજી કંઈક આવી રીતે જો તો મિત્રો આપણે તો ડુંગળીના ભાવ ન આવે તો આમ ફરતા થઈ જાય તો આલે એ મિત્રો વાત હાશે કુલદીપભાઈ ને કેમ કે ભાવ ના આવે ને તો ડુંગળી ફરે ને એમ જ ફરતા થઈ જાય આપણે બોલો તો ભાવ આવે તો સારું યાર કંઈક ડુંગળીનો મગજ જ વયો થાય મિત્રો આમાં મમ્મી વાડે એ તો કઈ બોલ છે જ નહીં જો તો તમે દાંત જ કાઢશે એટલે દાંત જ કાઢશે કેમ પાછા મિત્રો બોલવું આમાં રોવાઈ જાય ને હેડાય વિયા જાય હું બોલવું આમાં મિત્રો રોવાય તો જાય જ ને ડુંગળીના ભાવ સરકાર ન આપે તો આમ રોવાય જ જાય તો મિત્રો આપણે જઈએ છીએ રીંગણા લેવા તો આપણે કંઈક આમ મારા ભાઈ ચપલા પહેરવા જશું તો આપણે આ કડી પહેલાં ખોલવી જોઈએ મિત્રો આ કડી ના ખુલતી બોલો અહીંયા આપણે અહીંથી વટવું પડશે એવું લાગે છે અહીંથી વટી દે હાલો અહીંથી આમ કરી વટી ગયા આપણે એટલે મિત્રો અમે જાય છીએ રીંગણા લેવા ને મારા મમ્મીની કંઈક ડુંગળી વાટતા હતા એટલે એને તો કાંઈ ટાઈમ હોય નહીં એટલે આપણે જાય છીએ બહુ આઘું છે મિત્રો આમ હાલીને જવું પડે મિત્રો આપણે પૂગી જશે આપણે ખેતરમાં એનું ઓલામાં જુઓ તમે કેટલા બધા શેણા છે એ પાછા મોટા છે હાલો તો હવે ઠેઠ ઘરે જઈએ તો પૂગી જાય હાલો ખાઈકા દોડીએ તો ખાઈકા હાલો તો જઈ ઉહાટી હાલો આપણે પૂગી જશે હા આપણે રીંગણા લાવવાના હતા એને ઘરે લાવવાના નહોતા આપણે લઈ જવાના છે એ લઈ જવાનું છે અહીંયા પાછો ગારો છે એટલે ધ્યાન રાખવું પડે પાઈ છે જે ઓલ્લા પર ક્યાંક તોડે છે તો મિત્રો આ મારા ટીણાભાઈ જો કે જાય છે બેસવા તો જેને જોતા હોય અહીંયા વી આવજો કસાણ એટલે અમે તો લેવા આવેલા છે તો હવે લઈ જઈએ તો મિત્રો આપણે પૂગી જશે એ પાછા અહીંયા આપણે વેટાતા ના આપણે પૂગી જશે તો હવે ભાગીએ ના જો એક ગુલાબ વશમાં આવ્યું હતું તે તોડી લીધું મસ્ત સુગંધ આવે ભાઈ કે મસ્ત સુગંધ આવે ગુલાબની તો મસ્ત સુગંધ આવે ને મિત્રો તો હાલો તો ઓલા પરે જુઓ તમે તમને દેખાશે નહીં ના ડુંગળી વાઢે છે તમને નાજીને દેખાડું કેવી રીતે વાઢે તમને દેખાડી દીધું છે વિડીયોમાં તો આ કંઈક દાદન દેરી છે એટલે આપણે જાય છે અહીંથી પાછું વટવું જોઈએ ઉપેલી હાલો વટી જઈને સીધા મળીએ ત્યાં ડુંગળી વાઢે ને ત્યાં હાલો બાય તો મિત્રો આપણે પૂગી જશે અહીંયા ડુંગળી વાઢે ના હું તમને કહેતો હતો અમારે જંતિકા વાઢે છે તો મિત્રો બસ આજના વિડીયોમાં બસ એટલું જ તે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ને મિત્રો એક લાઈક કરી દેજો મસ્તની તો બસ આજના વિડીયોમાં બસ એટલું જ તે જય દ્વારકાધીશ તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય